ડાયપોલની વિષુવરેખા પર વિદ્યુત ક્ષેત્ર. ડાયપોલના વિદ્યુતભારોને જોડતી રેખાના લંબ દ્વિભાજકને ડાયપોલની વિષુવરેખા કહે છે. આ વિષુવરેખા પરના બિંદુ Q પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. બિંદુ Q એ ડાયપોલના કેન્દ્રથી y જેટલા અંતરે છે. તેમજ બિંદુ Q એ +Q અને -Q બંને વિદ્યુતભારોથી સમાન અંતરે આવેલ હોવાથી તેમના દ્વારા Q આગળ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય સમાન હશે. +Q વિદ્યુતભારથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય E+ = -Q વિદ્યુતભારથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય E- Q આગળ સદિશ E+ અને સદિશ E- ની દિશા આકૃતિમાં દર્શાવી છે. સદિશ E+ અને સદિશ E- ના ડાયપોલની અક્ષને લંબ દિશામાં ઘટકો લેતા અનુક્રમે E+ sinθ અને E- sinθ મળશે, જે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોવાથી તેઓ એકબીજાની અસર નાબૂદ કરશે. હવે સદિશ E+ અને સદિશ E- ના ડાયપોલની અક્ષને સમાંતર એવા ઘટકો અનુક્રમે E+ cosθ અને E- cosθ છે, જેઓ સમાન દિશામાં હોવાથી તેઓનો સરવાળો થશે. બિંદુ Q આગળનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર સદિશ P ની વિરુદ્ધ દિશામાં હોવાથી સદિશ તેથી સદિશ EY જો y much greater than a હોય તો સદિશ EY સમીકરણ 1 અને 2 પરથી સ્પષ્ટ છે કે ડાયપોલથી દૂરના અંતરોએ તેનું વિદ્યુત ક્ષેત્ર 1/r² અનુસાર ઘટવાને બદલે 1/r³ અનુસાર ઘટે છે.